નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકાના છાણભોય ગામ ખાતે આજ રોજ 4/1/2026 રોજ સાદલી એસએસસી એ પટેલ આર્ટ્સ કોલેજ એનએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિનય પટેલ સાહેબના સંચાલન હેઠળ એનએસની વાર્ષિક શિબિર છાણભોય ગામે યોજાઈ હતી। શિબિરના ત્રીજા દિવસે નિઃશુલ્ક નેત્રદાન કેમ્પ અને મફત ચશ્માનું શિબિર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલીથી આવેલા ડોક્ટર રમેશભાઈ કે પટેલ સાહેબ દ્વારા મોટિયા, જામર, વેલ, નાસુર, ફૂલ જેવા નિદાન કરી મફત તપાસ કરવામાં આવી હતી। છાણભોય ગામના અંદાજિત 100 થી વધુ ગામજનોએ આ શિબિરનો લાભ લીધો હતો। આ કેમ્પમાં એનએસએસના 40 થી વધુ શિબિર કરવામાં આવી હતી। આ શિબિરથી ઘણા આંખના વિડીયોએ આ કેમ્પનો લાભ લીધો હતો। સૌ લાભાર્થીઓ આનંદની લાગણી જોવા મળી હતી। નમસ્કાર, સાદલી કોલેજના એનએસએસ વિભાગના હું પોતે પ્રોફેસર ડોક્ટર વિનય પટેલ, પ્રોગ્રામ ઓફિસર। આ વર્ષની અમારી એનએસએસની વાર્ષિક શિબિર છાણભોઈ મુકામે કરવાનું આયોજન કર્યું છે અને આ શિબિરના આજના એટલે કે ત્રીજા દિવસે અમે છાણભોઈ મુકામે એક નેત્ર નિદાન કેમ્પ અને ચશ્માનો કેમ્પ અમે રાખ્યો છે। બોડેલીથી ડોક્ટર કે.આર. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગામની અંદર આજે ચશ્માના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં લગભગ 100 થી વધુ ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો છે અને ડોક્ટર સાહેબ દ્વારા વિવિધ પ્રકારના આંખોની તકલીફો જેમ કે ઝામર, વેલ, પછી બેતાલા, મોતિયો વગેરે બાબતો ચેક કરી છે। દર્દીઓની આંખો ચેક કર્યા પછી એમને કયા પ્રકારનો રોગ છે અથવા તો કયા પ્રકારનું નિદાન કરવું પડે એમ છે એ બાબતોની તપાસ કરીને તેઓને આગળ કયા પ્રકારના ઓપરેશન કરવા જોઈએ અને કઈ જગ્યાએ કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું છે। ઓપરેશન માટે બોડેલી હોસ્પિટલ રાખી છે, મફત ઓપરેશન કરવાની પણ એમને ખાતરી આપી છે। તો લગભગ ગ્રામજનોએ આજે આ કેમ્પનો સારો એવો ઉપયોગ કર્યો છે અને આ સેવાકીય પ્રવૃત્તિ ખૂબ સારી રીતે થઈ રહી છે।